નમસ્કાર દર્શક મિત્રો, સત્યસ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કહાનવા જિલ્લા પંચાયત સીટની ગજેરા ખાતે તિરંગા યાત્રા યોજાઈ। ગજેરા ખાતે યોજાયેલ તિરંગા યાત્રામાં માજી મંત્રી ઉપસ્થિત રહ્યા હતા। ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે। રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન તિરંગા યાત્રાની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે, જેથી જનતામાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની લાગણી ઉત્પન્ન થાય। ગજેરા ખાતે કહાનવા જિલ્લા પંચાયત સીટની તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં માજી મંત્રી છત્રસિંહ મોરી, માજી જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, ટીડીઓ હાર્દિકસિંહ રાઠોડ, ગજેરા સરપંચ રેણુકાબેન ભટ્ટ સહિત સહુ ઉપસ્થિત રહ્યા હતા। સદર તિરંગા યાત્રાનો ડીજેના તાલે દેશભક્તિના ગીતોના સથવારે નૂતન વિદ્યાલયથી પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે ઝંડા બજાર, સ્વામિનારાયણ ફળિયા વિસ્તાર, સરદાર ચોક, નવી ખડકી, ધોબી ફળિયા થઈ પરત ઝંડા બજાર ખાતે આવી પહોંચી હતી, જ્યાં યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભારત માતા કી જય, વંદે માતરમના નારા ગુંજતા હતા। સદર યાત્રામાં અગ્રણી ધનંજયભાઈ ભટ્ટ ઉર્ફે લાલાભાઈ, કમલેશભાઈ પટેલ, બાલુભાઈ ગોહિલ, ગુરુભાઈ જયેશભાઈ કહાનવા, પ્રમોદભાઈ રાઠોડ, અમીષાબેન પટેલ સહિત શાળાના વિદ્યાર્થી ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।